સ્ટાન્ડર્ડ 12th અકાઉન્ટ્સ પાર્ટ 1 ચેપ્ટર 2 વાર્ષિક હિસાબો દાખલા નંબર 19. તો દાખલા નંબર 19 ની આપણે રકમ જોઈશું. તો વાંચું છું. અહીં આગળ જુઓ. પહેલું સૌપ્રથમ અંદર આપેલું છે. જો જય અને પ્રફુલ્લ સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજના કાચા સરવૈયા અને વધારાની વિગતો પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો જય અને પ્રફુલ્લાની ભાગીદારી પેઢીનું 31/3/17 રોજનું કાચું સરવૈયું. તો અહીં કાચું સરવૈયું આપ્યું છે. ચાલુ ખાતા પણ છે અહીંયા જુઓ. તો ચાલુ મૂડી ખાતા આ વખત તમારે દોરવા પડશે. તો ચાલુ મૂડી ખાતું દોરવું પડશે. ચાલો અંદર જે વિગતો આપી છે તે તમને બતાવી દઉં. તો જો પહેલા સૌ પ્રથમ હવાલા છે. હવાલા ટીક કરવાના. તો હવાલા ટીક કરી દઈએ આપણે પહેલા. તો જો પહેલું છે આખર સ્ટોક. આખર સ્ટોક ટીક કરવાનો હોતો જ નથી, એટલે આપણે ટીક કરતા જ નથી એને. મૂડી પર 10% ને ચાલુ ખાતાની બાકી પર આ બધું જ સ્પેશિયલ ચાલુ મૂડી ખાતામાં હોય છે, તો એની પર બી ટીક કરવાનો કોઈ પ્રશ્ન નથી. આગળ છે જયને માસિક પગાર 700 લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેમને ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. તો જયને મહિને પગાર આપવાનો છે 700 રૂપિયા, અને પગારમાં જય એટલે કોણ છે? ધંધાનો માલિક. ધંધાના માલિકનો પગાર લખાય ફાળવણી ખાતામાં. તો એ પગાર પર ટીક કરું છું, એટલે ભૂલમાં નફા નુકસાનમાં લખાઈ ગયો છે. પછી 1/1/17 પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા છે. નોંધ નથી થયું નહીં, નોંધ તો થઈ જ ગઈ હશે. તો આ મૂડી જ્યારે લખો ને તમે, અંદર શરૂઆતમાં મૂડી આપેલી હોય, તો આ મૂડી પ્રફુલ્લા તો 1,40,000. તો એ બેઠા નહીં લખવાના, 1,20 અને પછી 20 પ્લસ કરીને 1,40 એવું લખવાનું, જેથી કરીને તમે જ્યારે એનું વ્યાજ ગણવાનું આવે ને તો તમે વ્યવસ્થિત ગણી શકો. પાંચમો હવાલો છે જય દર માસની આખર તારીખ ઉપાડ પર વ્યાજ છે, તો તમે કોઈ ટીક કરવાનો પ્રશ્ન નથી. યંત્રો પર અને ફર્નિચર પર ઘસારો ગણો, તો યંત્ર અને ફર્નિચર પર ટીક કરી દેવાનું. યંત્ર આ ફર્નિચર છે, વેચાણ છે. યંત્રો પણ આ રહ્યા, કરી દીધા આપણે. પછી છે પ્રફુલ્લા 1/12/16 રોજ અંગત વપરાશ માટે 2,000 નો માલ લઈ ગયેલા, જેની નોંધ વેચાણ નોંધમાં થઈ છે. અંગત વપરાશ એટલે ધંધામાંથી શું કહેવાય? તો કે ઉપાડ. તો ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો ખરીદી પર ટીક કરવાનું, અને જેની નોંધ વેચાણ નોંધમાં 2400 રૂપિયાથી થઈ છે. તો જોઈ લો, પહેલા ખરીદી પર ટીક કરીએ, પછી વેચાણ નોંધ તરીકે ટીક થઈ છે. તો વેચાણને સંપર્ક સીધો કોની સાથે છે? તો વેચાણને સંપર્ક દેવાદારો સાથે. તો દેવાદારો પર ટીક કરવાનો. તો હવાલા જેટલા અંદર આપેલા છે બધા આપણે ટીક કરી દીધા. આ એક બીજો છેલ્લો લાસ્ટ છે. 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેમની પાસેથી ₹40 લેખે ડિવિડન્ડ મળી શકે તેમ નથી. તો દેવાદાર છે, ડિવિડન્ડ મળી શકે તેમ નથી. તો દેવાદારો પર ટીક કરવાનું આપણે, ગાલ ખાધ. તો આ દેવાદારો તો અહીં ટીક કરેલું જ છે, ઓલરેડી એ તો આપણે અંદર જ લખીએ છીએ. તો આપણે સીધી શરૂઆત જ કરીશું. ખાતા જોઈ લો આપણે. જો આ પહેલું વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે, ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સરવૈયું. પાકું સરવૈયું પણ અહીં આગળ વધારાનું બી દોરેલું છે, ના આવી રહેતો એના માટે. તો આપણે ડાયરેક્ટ હવે દાખલાની શરૂઆત જ કરીએ કે એન્ટ્રીઓ આપવાની, કે પહેલા શરૂઆત અહીંયાથી. પહેલું જ છે મૂડી. તો જ્યારે ચાલુ મૂડી ખાતા આપ્યા હોય ત્યારે મૂડી ક્યાં લખી દેવાની ડાયરેક્ટ? તો કે મૂડી દેવામાં. તો મૂડીની જમા બાકી હોય હંમેશા. તો આ 1,00,000 અને 1,40,000. તો આ બે પણ 1,40 પર આપણે મેં તમને હવાલો વંચાયો હતો કે વચ્ચે વધારાની મૂડી 20,000 લાવ્યા હતા. તો 1,40 લખવાની, 1,20 લખવાની, અને પછી 20 અલગથી લખવાનું. તો મૂડી લખું છું મૂડી દેવામાં 1,00,000 અને 1,20,000 પ્લસ 20,000, એ રીતે બતાવીશું આપણે. તો અહીંયા આગળ લખી દઉં છું સ્થિર મૂડી. સ્થિર મૂડી. સ્થિર મૂડી લખ્યા પછી એક તો પહેલો જય છે. તો જયની મૂડી આપણે 1,00,000 રૂપિયા વાંચી હતી. હું 1,00,000 રૂપિયા લખી દઉં છું.
પણ જેવી પ્રફુલ્લાની મૂડી લખું છું ને, પ્રફુલ્લા, તો પ્રફુલ્લાની મૂડી છે ને 140 બતાવતી હતી, પણ આપણે લખવાના કેટલા? 120. કારણ શું? હું તમને બતાવું. હવાલો છે અંદર, તો જો આ હવાલો ચોથો 1/1/17 રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા. તો આ વધારાની મૂડી જે 20,000 લાવ્યા છે ને, તો 140 એવી રીતના થઈ હશે. તો 1/1/17 રોજ વધારો થયો છે 20,000 નો. તો અહીંયા મૂડીમાં વધારો થયો છે 1/1/17 રોજ વધારો 20,000 નો. તમે 12 લખશો તો 1,40,000, અને બહાર લખશો આઉટરમાં તો 2 લાખ ને કેટલા? તો કે 40,000. તો આ મૂડી 2,40,000 રૂપિયા હું આઉટરમાં લખી કાઢું છું. હા, અહીંયા ડેટ લખી દેવાની 1/1/17. આ વધારો 1/1/17 રોજ થયો છે, બસ આપણે એટલું બતાવી દેવાનું. તો મૂડી દેવામાં મૂડી સ્થિર મૂડી જયની 1 લાખ, પ્રફુલ્લાની 120, આમ 140 છે, પણ 120 પહેલે દિવસ હશે, વચ્ચે 20,000 વધી, આમ કરીને 1,40,000 મૂડી થઈ છે. આગળ વાંચીએ આપણે. હવે આગળ વાંચું છું ઉપાડ. તો ઉપાડ જયનો છે 12,000 અને પ્રફુલ્લાનો છે 16,000. પણ અહીંયા આગળ તમે જોશો ને, તો અહીંયા આગળ શું લખ્યું છે તે જો. ઉપાડ પર હવાલો છે, અહીંયા લખ્યું છે 5મો હવાલો, જયે દર માસની આખર તારીખે 1,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે, દર મહિનાની આખર તારીખે. જ્યારે પ્રફુલ્લાએ 1/10/16 રોજ ઉપાડ કર્યો છે. તો પ્રફુલ્લામાં 1/10/16 તારીખ લખીશું, પણ જય દર માસની આખર તારીખે, એટલે ત્યાં ડેટ જ નહીં મારવાની, ત્યાં ડેશ કરી દઈશું આપણે. બરાબર. તો 1/10/16 રોજ ઉપાડ કર્યો છે, તો પ્રફુલ્લામાં ડેટ લખીશું 1/10/16. ધ્યાન રાખવાનું, અને ઉપાડ આપણે લખવાનું છે. તો ઉપાડની રકમ પણ તમે આગળ જોઈ લીધી. તો એકમાં 12,000 છે અને એકમાં 16,000 છે. ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું છે. ચાલુ મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાનું, પણ એક લીટી છોડીને લખવાનું. એટલું યાદ રાખવાનું કે ચાલુ મૂડી ખાતામાં એક લીટી એટલે છોડવી પડે, ઉધાર બાજુ અને જમા બાજુ. એ ચાલુ મૂડી ખાતાની બાકી આગળ લાવ્યા, ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે. તો ઉપાડ ઉધાર બાજુ જયમાં 12,000 રૂપિયા દર મહિને ઉપાડ્યા છે ને, તમે આમ ડેશ કરી દેવાનું તારીખમાં, અથવા 31/3 પછી છેલ્લી 17, પણ દર મહિને ઉપાડ કર્યો છે. અને પ્રફુલ્લામાં ડેશ કરી દઉં છું, કે પ્રફુલ્લાએ તારીખ પછી અલગ તારીખે ઉપાડ કર્યો છે, તો એની અલગ તારીખે અહીં ઉપાડ શબ્દ લખવો પડશે. અને પ્રફુલ્લાએ 16,000 નો ઉપાડ કર્યો છે, એ આપણે આગળ જોયું. પણ આપણે હવાલા 5માં બી જોયું હતું કે એની તારીખ કઈ હતી, તો કે 1/10/16. તો એની તારીખ લખવાની, એની ડેટ આપેલી છે આપણને. તો ઉપાડ પ્રફુલ્લાનો 16,000 રૂપિયા અને જયનો 12,000. અહીં ડેટ નથી લખી, કદાચ બહુ જ ઈચ્છા થાય તો આની 31 પણ નહીં જ મારવાની. આવું દર મહિને આખરે છે ઉપાડ, તો 1,000 કરીને 12,000 થયા છે, એટલે આપણે ડેશ કરી દીધું છે. પછી છે ચાલુ ખાતા. તો ચાલુ ખાતામાં જય છે, આ કઈ બાજુ છે? ઉધાર. તો આ ચાલુ મૂડી ખાતામાં ઉધાર બાજુ જવાનું, અને શબ્દ શું લખવાનો? બાકી આગળ લાવ્યા, જયના ખાનામાં 12,000. બરાબર. તો ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ ડેટ લખવાની 1/4/16, બાકી આગળ લાવ્યા, તો જયના ખાનામાં પૈસા લખવાના છે આપણે 12,000 રૂપિયા. એ આગળ લખું છું 12,000 રૂપિયા. અને પ્રફુલ્લાની ઉધાર બાકી નથી, એની જમા બાકી છે. તો અહીં જમા બાજુ લખવાનું 1/4/16, જમા બાજુ બાકી આગળ લાવ્યા, જયમાં ડેશ પ્રફુલ્લાની, એની રકમ આપણે જોઈએ, બતાવું. તો જોઈ શકો આ પ્રફુલ્લાની રકમ છે અહીં આગળ 4,000 રૂપિયા. તો ત્યાં આપણે ચાલુ મૂડી ખાતાની જમા બાજુ 4,000 રૂપિયા લખવાના છે. તો પ્રફુલ્લાની આપણે રકમ જોઈ 4,000 રૂપિયા, તો અહીં આગળ હું 4,000 રૂપિયા લખી દઉં છું. પ્રફુલ્લામાં 4,000 રૂપિયા. પછી આપણે આગળ વાંચીશું. માલ સ્ટોક છે 1/4/16. તો 1/4/16 છે, એનો મતલબ આ કયો સ્ટોક કહેવાય? તો કે શરૂઆતનો સ્ટોક.
શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ 60,000 રૂપિયા હું લખું છું. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 60,000 રૂપિયા. ચાલો, શરૂઆતનો સ્ટોક લખાઈ ગયો. હવે આપણે જોઈએ ખરીદ. તો ખરીદી પર હવાલો છે, આ ટીક કર્યું છે. તો ખરીદીની રકમ કેટલી છે? 2 લાખ રૂપિયા. તો ખરીદી હું ઇનરમાં 2 લાખ રૂપિયા લખી દઉં છું વેપાર ખાતાની ઉધાર બાજુ. તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ ઇનર કોલમમાં 2 લાખ રૂપિયા. ચલો, ખરીદી પછી બોલો શું છે? વેચાણ. તો વેચાણ પર બી હવાલો છે, તો એ પણ ઇનરમાં લખવું પડશે. તો 3,80,000. તો વેચાણ ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની જમા બાજુ. તો વેચાણ વેપાર ખાતાની જમા બાજુ 3,80,000 રૂપિયા. તો વેચાણ પણ લખાઈ ગયું ઇનર કોલમમાં. ચાલો, આગળ વધું છું. માલ પરત. યાદ રાખો, હર હંમેશા માલ પરતમાં આ ઉધાર બાજુ હોય તે વેચાણ પરત હોય. એટલે ઉધારવાળી રકમ તમે જમા બાજુ લખવાના. ખરેખર ઉધારવાળી રકમ જમા બાજુ ના લખાય, છતાંય આપણે લખીએ છીએ. તેનો મતલબ ત્યાં માઇનસ કરવું પડે. તો આ કયું છે? વેચાણ પરત 7,000 રૂપિયા. તો વેચાણ પરત વેપાર ખાતાની જમા બાજુ 7,000 રૂપિયા માઇનસ કરવાનું છે. તો માઇનસ વેચાણ પરત 7,000 રૂપિયા. તો અહીંયા આગળ લખી દઉં છું. હજુ આની પર હવાલો છે એટલે આપણે અંદર જ રાખવું પડશે. તો 3,80,000 માંથી 7,000 માઇનસ કરીશું તો 3,73,000 રૂપિયા આવશે. 3,73,000. 3,73,000 પણ અંદર જ રાખું છું, બહાર નથી લખતો. પછી એ જ રીતના આ કયું પરત છે? આ 12,000. તો હું જમાવાળી રકમ ઉધાર બાજુ લખીશ તો માઇનસના નેજા હેઠળ. તો આને કયું પરત કહેવાય? તો યાદ રાખો, જમાવાળું ખરીદ પરત કહેવાય. તો 12,000 રૂપિયા ખરીદ પરત છે. તો ખરીદીમાંથી મારે માઇનસ કરવાનું છે 12,000 રૂપિયા. પહેલા રકમ લખી દઉં છું 12,000. અને અહીંયા શબ્દ લખી દઉં છું ખરીદ પરત. પણ ખરીદ પરત શું કરવાનું હોય? માઇનસ કરવાનું હોય. તો એની પર બી હવાલો છે જ, તો અંદર રાખું છું 1,88,000, 1,88,000 અંદર જ રાખ્યું છે. હવે આપણે આગળ વાંચીએ તો શું આવે છે? તો કે રોકડ અને બેંક. અહીંયા આગળ શબ્દ છે રોકડ અને બેંક. તો આ રોકડ શિલ્લક કહેવાય 3,300 રૂપિયા, અને આ જમા બાજુ છે ને તો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો 3,300 રૂપિયા જો ઉધાર બાકી છે, હું મિલકત તેનામાં લખીશ રોકડ શિલ્લક 3,300 રૂપિયા. તો અહીંયા લખી દઉં છું રોકડ શિલ્લક 3,300 રૂપિયા. એકચ્યુઅલમાં એને ચાલુ મિલકત કહેવાય. તેનું હેડિંગ જો મારતા હોય તો અલગથી લખવું પડે. અહીં કાયમી મિલકતો આવે, પણ નથી આપણે મારતા એટલે ચાલે. તો રોકડ શિલ્લક 3,300 રૂપિયા અહીં લખી દઉં. હું આ સાઈડ બી બે ત્રણ લીટી છોડીને લખી દઉં છું બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ અને બેંક બે શબ્દ હતા ને, તો રોકડ શિલ્લક એ ઉધારવાળી રકમ ઉધાર બાજુ લખી. તો અહીંયા આગળ જમાવાળી રકમ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો આપણે અહીંયા લખી કાઢીશું. જોઈ લઈએ કેટલું છે. તો જોઈ શકો, જો આ બેંક છે તો બેંકની રકમ બેંક ઓવરડ્રાફ્ટની આ જમા સાઈડ છે એટલે મૂડી દેવામાં લખાય. તો 15,750. તો આ રકમ મૂડી દેવામાં 15,750 આઉટર કોલમમાં આપણે લખી નાખીએ. તો અહીંયા આગળ રકમ લખી કાઢું છું 15,750. 15,750. તો લાઈનમાં રોકડ શિલ્લક વાંચી, બેંક ઓવરડ્રાફ્ટ વાંચી, એટલે ઉધારવાળી રકમ ઉધાર બાજુ, અને મૂડી દેવાય એટલે કઈ સાઈડ કહેવાય? જમા સાઈડ. તો જમાવાળી રકમ જમા બાજુ લખી કાઢીએ આપણે. આગળ વાંચીએ તો હુંડીઓ છે. તો હુંડીઓ છે એમાં 18,000 અને 14,000. 18,000 ઉધાર બાજુ છે ને તે મિલકત તેનામાં લખવાનું, એને કહેવાય લેણી હુંડી. અને આ જમા બાજુ છે ને એ મૂડી દેવા લખાય. મૂડી દેવા એટલે જમા સાઈડ. તો એને કહેવાય દેવી હુંડી. તો 18,000 મિલકત તેનામાં અને 14,000 મૂડી દેવામાં. બસ આ રીતના લખવાનું છે આપણે.
તો અહીંયા આગળ હું પહેલા શબ્દો લખી દઉં મિલકત લેનામાં. અહીંયા આગળ લખું છું લેની હુંડી. મિલકત લેના બાજુ હંમેશા લેની હુંડી હોય, પૈસા આપણે લેવાના હોય લોકો પાસે. દેવી હુંડી એટલે દેવાના હોય, આપણે ચૂકવવાના હોય. એટલે દેવી હુંડી મૂડી દેવામાં આવતી હોય. તો દેવી હુંડી. હવે આપણે ઉધારવાળી રકમ ઉધાર બાજુ લખી દેવાની અને જમાવાળી રકમ જમા બાજુ લખી દેવાની. તો તમે જોઈ શકો છો ઉધાર બાજુ લેની હુંડીની 18,000 છે અને જમા બાજુ 14,000. તો 18,000 અને 14,000 લખી કાઢું છું. તો લખું છું લેની હુંડી 18,000 અને દેવી હુંડી 14,000 રૂપિયા. તો ઉધારવાળી રકમ ઉધાર બાજુ અને જમાવાળી રકમ જમા બાજુ આપણે લખી નાખી છે. પછી આગળ છે ભાડું ફેબ્રુઆરી 2017 સુધીનું છે. આ કૌંસમાં આપ્યું છે એનો મતલબ હિડન એડજસ્ટમેન્ટ, છુપાયેલો હવાલો, ગર્ભિત હવાલો છે. તો 22,000 રૂપિયા છે. તો મારે આઉટરમાં નહીં લખવા પડે, ઇનરમાં લખવા પડશે. પણ ભાડું આપણા માટે શું કહેવાય? તો કે ખર્ચ કહેવાય. તો ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ 22,000 રૂપિયા ઇનર કોલમમાં. અહીંયા લખું છું ભાડું એક લીટી છોડીને ફેબ્રુઆરી સુધીનું છે 22,000 રૂપિયા. તો ફેબ્રુઆરી મહિના સુધીનું છે, ફેબ્રુઆરી મહિના સુધીનું લખી દઉં છું. તો આગળ વાક્ય ચેન્જ કરી દીધું, ભાડું ફેબ્રુઆરી સુધીનું એવું શબ્દ લખી દીધો. તેનો મતલબ 1 મહિનાનું હવે બાકી છે. માર્ચ મહિનો સુધીનું વર્ષ હોય ને આપણું, આ માર્ચમાં વર્ષ પૂરું થાય તો 1 મહિનાનું ભાડું બાકી છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો આગળ વાંચું છું, તમે જોઈ શકો. ચલો આ ભાડું આ પતી ગયું આ પેજ. તો આ પેજમાં જેટલી એન્ટ્રી હતી એ પૂર્ણ થઈ ગઈ. હવે આગળના નેક્સ્ટ પેજ પર જઈએ તો કે મકાન. તો મકાન કેટલું બતાવે છે? 1,20,000. તો મકાન ક્યાં લખાય? તો કે મિલકત લેનામાં. મિલકત લેનામાં હું લખી કાઢું છું. તો મકાન પર કોઈ જ હવાલો નથી એટલે મકાન હું આઉટર કોલમમાં 1,20,000 રૂપિયા લખી કાઢું છું. મકાન 1,20,000 આઉટર કોલમમાં મકાન. હવે કોઈ હવાલો નથી અને હેડિંગથી લખતા હોય તો કાયમી મિલકતોના હેડિંગ નીચે ને દ્રશ્ય મિલકત કહેવાય એને. બરાબર. ચાલો પછી છે મકાન પર ચાલુ વર્ષનો ઘસારો 12,000 રૂપિયા. તો મકાનનો ઘસારો તો નફા નુકસાનની ઉધાર બાજુ 12,000 રૂપિયા લખવાનો. પણ હજુ તમને કહી દઉં, જો મકાન પર હવાલો હોત તો આ મકાનનો ઘસારો નફા નુકસાનમાં ન લખત, મિલકત લેનામાં આ મકાનની અંદર હું પ્લસ કરું. પણ હવાલો નથી એટલે હું ડાયરેક્ટ મકાનનો ચાલુ વર્ષનો ઘસારો 12,000 રૂપિયા નફા નુકસાનની ઉધાર બાજુ લખું છું 12,000. 12,000 રૂપિયા મકાનનો ઘસારો 12,000 રૂપિયા. તો મકાનનો ઘસારો 12,000 રૂપિયા આપણે લખી કાઢ્યું. પછી જો રેલવે નૂર, તો રેલવે નૂર 5300 રૂપિયા છે. તો રેલવે નૂર ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો એક લીટી છોડીને 5300 રૂપિયા રેલવે નૂર 5300 રૂપિયા 5,300. ચાલો રેલવે નૂર 5300 વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખી કાઢ્યું. હવે રેલવે નૂર પછી છે ફર્નિચર. તો ફર્નિચર છે 84,600 પણ હવાલો છે ટીક કર્યું છે. એનો મતલબ ઇનર કોલમમાં લખવાનું છે 84,600. લખું છું ફર્નિચર 84,600 મિલકત તેનામાં અને ઇનર કોલમમાં, કારણ એની પર હવાલો છે. ચાલો આગળ છે ફર્નિચરનું વેચાણ 14,600. તો ફર્નિચર વેચી દો તો તમારે શું થાય? ઓછું થવાનું. તો 14,600 રૂપિયા ત્યાંથી માઇનસ કરી દેવાના મિલકત લેનામાં. તો ફર્નિચરમાંથી માઇનસ વેચાણ 14,600. એની ગણતરીઓ બધી પછી જ્યારે ઘસારો બનવાનો આવશે ત્યારે આપણે સમજીશું. અત્યારે હું અંદર જ રાખું છું બાદબાકી કરીને. અને ફર્નિચર આપણે વેચ્યું છે તે ડેટ તારીખ 1/10 છે. પછી છે દેવાદારો અને લેણદારો.
તો દેવાદારોની રકમ આ ઉધાર સાઈડ એટલે મિલકત તેનામાં લખવાની, લેણદારો મૂડી દેવામાં લખવાના 16,800. તો દેવાદારો 48,000 અને લેણદારો 16,800. તો હવાલો છે તો અંદર લખીશું આપણે. તો આ બાજુ મિલકત તેના બાજુ અહીંયા આગળ હું દેવાદારો શબ્દ લખી દઉં છું, દેવાદારો, અને આ બાજુ શબ્દ લખી દઉં છું લેણદારો. કે દેવાદારો મિલકત તેનામાં હોય અને લેણદારો મૂડી દેવામાં હોય. લેણદારો દેવું કહેવાય અને દેવાદારો આપણી મિલકત કહેવાય. રકમ આપણે જોઈ લઈએ. તો જો આ દેવાદારો છે તો દેવાદારોની રકમ કેટલી બતાવે છે? ઉધારવાળી 48,000. તો 48,000 ઇનરમાં લખવાની છે અને આ 16,800 મૂડી દેવામાં લેણદારોની. તો 48,000 અને 16,800 લખું છું. તો 48,000 ઇનરમાં, લેણદારો 16,800 આઉટરમાં. રકમો આપણે લખી કાઢી દેવાદારોની અને લેણદારોની. ચલો આગળ વાંચીએ આપણે. તો પગાર છે, તો પગાર પર ટીક કર્યું છે, હવાલો છે, તો વહીવટી ખર્ચ કહેવાય 20,000 રૂપિયા. તો પગાર ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ, પણ ઇનર કોલમમાં. તો પગાર નફા નુકસાનની ઉધાર બાજુ, ઇનર કોલમમાં 20,000 રૂપિયા. ચલો પગાર મેં લખી કાઢ્યો. પછી છે વીમા પ્રીમિયમ, પણ કૌંસમાં જો 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત છે 5700 રૂપિયા. તો વીમા પ્રીમિયમ 5700 રૂપિયા હવાલો છે તો ઇનરમાં જ લખવું પડે. તો વીમા પ્રીમિયમ 5700 રૂપિયા ઇનર કોલમમાં જ લખવું પડશે, કારણ એની પર હવાલો છે. તો મેં ઇનરમાં લખી નાખું છું વીમા પ્રીમિયમ 5700 રૂપિયા. ચલો પછી ઘાલખાદ અને ઘાલખાદ પરત. તો ઘાલખાદ આ 1000 કહેવાય અને ઘાલખાદ પરત 2000 કહેવાય. તો ઘાલખાદ અને ઘાલખાદ પરત 1000 ને 2000 છે. તો પહેલા આ બાજુ ઘાલખાદ પરત લખી દઉં છું. ₹2000 જમાવાળી રકમ જમા બાજુ, અને ઉધાર બાજુ ઘાલખાદનું આપણે ફોર્મેટ બનાવી દઈએ. તો કે ઘાલખાદ કા પ્લસ ઘાલખાદ હ પ્લસ ઘાલખાદ અનામત હ, ત્રણનું ટોટલ કરવાનું, એક લીટી છોડવાની, માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયા. તો તમારે આવું એક ફોર્મેટ તૈયાર કરવાનું. અને ઘાલખાદ કાની રકમ આપણે 1000 આવી હતી તો 1000 અહીંયા આગળ લખી દેવાના. તો ઘાલખાદ કામાં 1000 અને ઘાલખાદ પરતમાં 2000. ઉધારવાળી રકમ ઉધાર બાજુ, જમાવાળી રકમ જમા બાજુ. તો આપણે આ રીતના ફોર્મેટ બનાવીને રેડી કરી દીધું. તો ઘાલખાદ 1000 અને 2000 ઘાલખાદ પરત લખી કાઢી. ચલો પ્રફુલ્લાની લોન છે 1/10/16 થી છે. તો લોન ક્યાં લખાય? તો કે મૂડી દેવામાં. કેટલી? તો કે 20,000. જમા રકમ છે એટલે મૂડી દેવામાં લખાશે. તો પ્રફુલ્લાની લોન, પ્રફુલ્લાની લોન 20,000 રૂપિયા ઇનરમાં લખું છું, હવાલો છે એની પર અંદર લખું છું. તો પ્રફુલ્લાની લોન 20,000 રૂપિયા લખી કાઢી. હવે વેતન મજૂરી, તો મજૂરી 11,000 રૂપિયા છે. તો મજૂરી ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો 11,000 રૂપિયા લખી કાઢું છું મજૂરી. તો મજૂરી 11,000 રૂપિયા આઉટર કોલમમાં લખું છું, કોઈ જ હવાલો ઉપર નથી. મજૂરીનું બીજું શું કહે છે આ લોકો? વેતન. તો વેતન શબ્દ આપણે લખી દીધો મેં. ચાલો મજૂરી લખાઈ ગઈ. હવે આપણે શું આવ્યું? વટાવ. તો વટાવમાં પણ બે બાજુ છે. વટાવ એક 650 ઉધાર બાજુ છે અને જમા બાજુ 550 છે. 650 અને 850. તો 650 અને 850 છે. તો 850 જમા બાજુ છે, આ જમા બાજુ, અને નફા નુકસાનમાં આ બાજુ જગ્યા નથી તો 650 હું આપી જ બોલો 650. તો મને કહેશો આ ઉધાર બાજુ જે વટાવ છે તે કયો વટાવ કહેવાય? તો કે આપેલો વટાવ. એ શબ્દ લખી દઉં, આપેલો વટાવ 650. અને જમા બાજુ જે 850 છે ને એ કયો વટાવ કહેવાય? તો કે મળેલો વટાવ. તો કયો વટાવ કહેવાય? મળેલો વટાવ. જમા બાજુ એ સુખ પ્રાપ્ત થાય આપણને.
ચાલો વટાવ થઈ ગયો. વેપાર ખર્ચા 1050 છે. તો વેપાર ખર્ચ ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો 1050 અહીંયા લખી દઉં છું. વેપાર ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ. કોઈ વેપાર શબ્દ જોઈને વેપાર ખાતામાં ન પહોંચી જતા એ ધ્યાન રાખવાનું છે તમારે. ચાલો વેપાર ખર્ચ લખી કાઢ્યો. લાસ્ટ આ પેજ પર આખું ફિનિશ કરી દીધું આપણે. હવે લાસ્ટ તમે જો જાહેરાત ખર્ચ છે 8000 રૂપિયા. તો જાહેરાત ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાનની ઉધાર બાજુ. 8000 રૂપિયા આ વેચાણ વિતરણનો ખર્ચો છે. જાહેરાત ખર્ચ 8000 રૂપિયા. તમે કોઈ જાહેરાત ખર્ચ 8000 રૂપિયા આપણે લખી કાઢ્યું. છેલ્લું લાસ્ટ છે યંત્રો 52000 રૂપિયા બતાવે છે, પણ 31/12/16 ના રોજ વધારો 12000. એનો મતલબ પહેલે દિવસે 52 માંથી 12 માઇનસ કરો તો 40000 હશે. તો યંત્રો મિલકત એનામાં અહીં આગળ જગ્યા ઓછી પડશે દેવાદારો નીચે, એટલે હું પાછળ લખું છું પેજ પર. તો બાજુના અહીં આગળ લખું છું યંત્રો 52 છે પણ 12000 ના વચ્ચે વધેલા છે. તો પહેલે દિવસે કેટલા હશે? 40000. 40 કેવી રીતે લાવ્યો? તો કે 52000 માંથી 12000 માઇનસ કરવાના. તો યંત્રો પહેલે દિવસે માત્ર 40000 ના જ હશે. પછી વચ્ચે વધ્યા છે વધારો તો 12000 નો. આમ ટોટલ થઈ ને 52000 રૂપિયા આપણે થયેલા છે. વધારો કઈ તારીખે થયો હતો? તો 31/12/16. તો હું 31/12/16 ના રોજ વધારો થયો છે એવું પણ બતાવી દઉં છું, દર્શાવી દઉં છું. તો યંત્રો 40000 પ્લસ વધારો થયો 12000, આમ મળીને 52000 યંત્રો થયા છે ઇનરમાં. હવે આપણે હવાલા તરફ જઈશું. પહેલો હવાલો છે આખર સ્ટોકની ચોપડી કિંમત 60000 છે, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના માલ 42000 રૂપિયા માલની કિંમત 25% ઓછી આપવામાં આવી છે. તો આપણે સીધી એની ગણતરીમાં તમને લઈ જઉં છું. હવે આખર સ્ટોકની ગણતરી મેં અહીંયા આગળ કરી રાખી છે, તો જો સમજાવું. 60000 નો આખર સ્ટોક આપણી પાસે છે દાખલામાં. 60000 60000 પહેલું એવું લખ્યું છે કે 10% માલની બજાર કિંમત. તો આ 60000 છે ને, તો 60000 ના 10% કરવાના. તો જો 60000 ગુણ્યા 10%, એટલે આ 6000 રૂપિયા આવશે. 6000 તો 60000 ના 10% માલની બજાર કિંમત એટલે 6000 ની બજાર કિંમત 20% ઓછી છે. તો કેલ્સી પર 6000 ગુણ્યા 20% એટલે 1200 રૂપિયા આવશે. અને ઓછી છે એટલે શું કરવું પડે? માઇનસ બરાબર. એટલે 6000 ગુણ્યા 20% એટલે 1200 માઇનસ બરાબર એટલે 4800. તો મેં આ યલો અક્ષરથી આ પીળા અક્ષરથી લખ્યું છે ને, એ રકમ આપણે ચોઈસ કરી દો. 6000 અને 4800 માં કઈ રકમ પસંદ થાય? તો કે નાની રકમ. તમે 4800 પસંદ કરવાનો વારો આવશે ત્યારે આ પસંદ કરશો. એક વિભાગ પૂરો થયો કે 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. આગળ કીધું છે 20% માલની બજાર કિંમત, તો 60000 ના 20%. તો 60000 ના 20% એટલે 60000 ગુણ્યા 20% એટલે રકમ આવશે 12000. તો 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, તો 12000 ગુણ્યા 10% એટલે 1200 અને માઇનસ બરાબર કરશો ત્યારે 10800 આવશે. 12000 અને 10800 માં નાનું કોણ? તો કે 10800. તો આ રકમ પસંદ કરવાની. અને બાકીના માલ એટલે કે બાકીનો માલ કેટલો છે? 42000. અથવા 10% અને 20% એટલે 30% થાય. આ 100% માલ છે, તો 100% માંથી આ 30% માઇનસ કરો એટલે કેટલા ટકા વધે? તો કે 70% વધે. તો 60000 ના 70% કરો તો 42000 જ આવે. પણ આપણે બુકમાં આપી દીધું છે, કોઈ પ્રશ્ન નથી. પણ ન આપ્યું હોય તો તમે એ રીતે શોધી શકો, એટલા માટે સમજાવી રહ્યા કે 10% અને 20% એટલે 30% થાય. 100% માંથી 30% માઇનસ કરો તો 70% બાકીનો માલ હશે. તો બાકીના માલની કિંમત 25% ઓછી છે. તો 25% તો 42000 ગુણ્યા 25% એટલે 10500 અને માઇનસ બરાબર કરશો તો 31500. તો
તો 42,000 અને 31,500 માં 31,500 નાની છે. એટલે આપણે આખર સ્ટોકની અંદર નિયમ એવો છે કે જે રકમ નાની હોય ને તે ધ્યાનમાં લેવાની. તો અહીંયા આગળ 4800 નાના, અહીં 10,800 નાના, આ બેમાં આને ચોપડી કિંમત કહેવાય અને આને બજાર કિંમત કહેવાય. એવું દરેકમાં લઈને આ ચોપડી કિંમત છે, આ બજાર કિંમત છે, આ ચોપડી કિંમત છે, આ બજાર કિંમત છે. તો આ બેમાં જે નાની હોય તે પસંદ કરીએ આપણે. તો 6,000 ને 4800 માં 4800 નાના, 12,000 ને 10,800 માં 10,800 નાના, અને 42,000 ને 31,500 માં 31,500 નાના. તો આ જે નાની નાની રકમો છે તે બધાનો સરવાળો તો જો 4800, 10,800 અને 31,500. તો આ ત્રણનો સરવાળો કરશો તો 47,100 રૂપિયા આવશે. અને આ આવ્યા પછી આવે આખર સ્ટોકની અસર ક્યાં આવે તે વિચારવાનું. ગણતરી તો કરી નાખી. તો આખર સ્ટોક એક વેપાર ખાતાની જમા બાજુ આવે, બીજી અસર પાકા સરવૈયામાં મિલકત તેનામાં આવે. તો 47,100 મિલકત તેનામાં 47,100 અહીં લખી દઉં છું. આખર સ્ટોક મિલકત દેનામાં 47,100. આ મિલકત દેના એટલે ઉધાર બાકી કહેવાય. અને અહીં ઉધાર છે તો બીજી અસર ક્યાં આવશે? 47,100ની વેપાર ખાતાની જમા બાજુ. તો વેપાર ખાતાની જમા બાજુ હું લખું છું 47,100. આ શું છે કે આખર સ્ટોક. એટલે આખર સ્ટોકની અસર એક વેપાર ખાતાની જમા બાજુ આવે અને બીજી અસર મિલકત તેનામાં આવે. બરાબર. ચાલો હવાલા નંબર 2. પછી છે મૂડી પર 10%, ચાલુ ખાતાની બાકી પર 9% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. ત્રણ વસ્તુ સાથે છે. જોઈએ આપણે એ પણ અસરો. પહેલા આપણે સ્થિર મૂડી પર વ્યાજ ગણી નાખીએ. તો સ્થિર મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે. તો સ્થિર મૂડી પર 10% વ્યાજ જો ગણવાનું હોય તો પહેલા તો એ જોવાનું કે આપણે દાખલામાં જયની મૂડી 1 લાખ રૂપિયા છે. તમને બતાવું મૂડી દેવામાં અહીં આપણે લખેલી છે. જો જયની મૂડી અહીં લખી છે, જો 1 લાખ રૂપિયા. તો આમાં કોઈ વધારો ઘટાડો નથી. તો જયની મૂડી 1 લાખ છે તો 1 લાખના 10% કેટલા થાય? 10,000. તો એ 10,000 સીધા આપણે લખી કાઢવાના. ક્યાં આગળ? તો કે ચાલુ મૂડી ખાતાની જમા બાજુ. તો આ સ્થિર મૂડીનું વ્યાજ એ નીચે તો લખાય નહીં, તો ક્યાં લખાય? તો કે ચાલુ મૂડી ખાતાની જમા બાજુ. તો ભાગીદાર માટે આવક છે તો અહીં આગળ તમારે લખવાનું સ્થિર મૂડીનું વ્યાજ 31,370. સ્થિર મૂડી પર વ્યાજ 1 લાખના 10%, જયમાં 10,000 રૂપિયા. તો આ ગણતરી તો ઓલરેડી આપણે કરી છે. જો 1 લાખના 10%, અહીં આગળ મેં તમને ગણતરી બતાવી. તો કે 1 લાખના 10% એટલે આ 10,000 રૂપિયા. તો આ ગણતરી તો થઈ ગઈ. પણ પ્રફુલ્લામાં શું છે? તો કે પ્રફુલ્લા વધારાની મૂડી બી લાવે છે. તો પહેલે દિવસે પ્રફુલ્લાની 1,20,000 મૂડી છે. જો 21 અને વધારો 1,17 20,000 નો થયો છે. તો 1,17 જે વધારો થયો છે તેની પર આખા વર્ષનું વ્યાજ તો અપાય નહીં. તો એને 3 મહિનાનું 1,17 થી 31,370 અને 1,20,000 ને આખા વર્ષનું વ્યાજ આપવું પડે. એટલે આપણે વિભાજન કરેલું છે. તો જોઈ લો, આ સમજાવી દઉં તમને કે પ્રફુલ્લા 1,20,000 પ્લસ 20,000 આમ 1,17 વધારાની મૂડી લાવે છે. તો કુલ મૂડી ટોટલ એની 1,40,000 રૂપિયા આપેલી છે. તો 1,20,000 પર આખા વર્ષનું વ્યાજ તો 12,000 રૂપિયા થાય. પણ 20,000 જે છે તો 1,17 થી 31,370. તો બોલો પહેલો, બીજો અને ત્રીજો. તો કેટલા મહિનાનું વ્યાજ? 3 મહિનાનું વ્યાજ. તો 20,000 ગુણ્યા 10%. ટકા હોય તો છેદમાં શું લખાય? તો કે 100 ગુણ્યા કેટલા મહિનાનું વ્યાજ? તો કે 3 મહિનાનું. તો છેદમાં કેટલા લખાય? 12. મહિના હોય ને તો છેદમાં 12 લખવાનું. ટકા હોય તો છેદમાં 100 લખવાનું. તો આ તમારું વ્યાજ આવશે 500 રૂપિયા. તો 12,000 પ્લસ 500 એટલે કેટલા થશે? 12,500. તો આ 12,500 આ ટોટલ અત્યારે હાલમાં વ્યાજ થયું છે પ્રફુલ્લાની મૂડીનું વ્યાજ. તો અહીં આગળ આપણે લખી શકીએ 12,500. અહીં આગળ ચાલુ મૂડી ખાતામાં જમા બાજુ 12,500 રૂપિયા લખી દેવાના. 12,500. આ ભાગીદાર માટે આવક છે એટલે જમા બાજુ, અને પેઢી માટે ખર્ચ કહેવાય એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અહીં ફાળવણી ખાતું બનાવ્યું હોય ને ત્યાં લખી દેવાનું ઉધાર બાજુ.
સ્થિર મૂડી પર વ્યાજ એક લીટી છોડીને લખવાનું. સ્થિર મૂડી પર વ્યાજ. તો સ્થિર મૂડી પર વ્યાજ લખવાનું, નામ પણ લખી દેવાનું, જય અને પ્રફુલ્લા. તો જયમાં તો 10,000 રૂપિયા 1 લાખના 10% કર્યા હતા, અને પ્રફુલ્લામાં તમે 12,500 જોઈ લો, આ 12,500. તો 12,500 લખી દેવાના. અહીં 12,500 લખી દઉં છું. બહાર આવશે 22,500. લખી દઉં છું 22,500. તો જુઓ, આ બીજા નંબરનો હવાલો, મૂડી પર 10% વ્યાજ ગણાઈ ગયું. તો ચાલુ ખાતાની બાકી પર કેટલા ટકા વ્યાજ? તો કે 9%. તો ચાલુ ખાતાની જે પણ આપણને બાકી આપી છે એની પર 9% વ્યાજ ગણીશું. અહીંયા લખું છું ચાલુ મૂડી જે છે એનું વ્યાજ, તો એની નીચે તો જયમાં તો છે નહીં, તો અહીંયા ડેશ કરીશું. અને 4,000ના 9% છે, તો 9 ચોક 36, તો 360 રૂપિયા થશે. અહીંયા 31/3/17 તારીખ લખી દઉં છું, અને લખું છું ચાલુ મૂડી પર વ્યાજ. ચાલુ મૂડી પર વ્યાજ. આની જમા છે, તો બોલો એક અસર જમા, તો બીજી અસર ઉધાર. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ 360 રૂપિયા. 360 રૂપિયા પ્રફુલ્લાની ચાલુ મૂડીનું વ્યાજ. પ્રફુલ્લાની ચાલુ મૂડી પર વ્યાજ 360. પછી આપણે આગળ હજુ તો એકનું જ વ્યાજ ગણ્યું, હજુ જયનું ગણવાનું. તો જયમાં ગણતા પહેલા એક લીટી છોડવી પડશે. આગળ એક ઉપાડ આવે છે, એની ડેટ 1/12 આપી છે હવાલા નંબર 7માં. તો અહીં આગળ આપણે 31/3/17 એક લીટી છોડીને લખું છું ચાલુ મૂડી પર વ્યાજ. $12,000ના 9%, 12,900 1,080 અને ડેશ. બોલો એક અસર ઉધાર, તો બીજી અસર જમા. તો જયની ચાલુ મૂડીનું વ્યાજ 1,080. અહીં આગળ લખી દઉં છું 1,080 જયની ચાલુ મૂડીનું વ્યાજ. ચાલુ મૂડીનું વ્યાજ 1,080. ચલો, આ પણ પતી ગયું. હવે આપણે આગળ વધીએ તો આપણા દાખલાની અંદર તમે જોશો ને, તો હવાલાની અંદર શું કીધું છે કે આ તો ગણતરી થશે, પણ હજુ ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. અને ઉપાડ પાછું છે ને વધારાનું બી અહીં આગળ થયેલું છે, તે પણ જોઈ લેજો. હવાલા નંબર 7માં પ્રફુલ્લાએ 1/12/16ના રોજ અંગત વપરાશ માટે 2,000નો માલ લઈ ગયેલા. તેને પણ ધ્યાનમાં લેવો પડશે અત્યારે હાલમાં, જેની વેચાણ નોંધમાં 2400થી નોંધ થઈ છે, અથવા એની નોંધ કરી દેવાની અને પછી ઉપાડ પર વ્યાજ ગણીએ. ઉપાડ પર વ્યાજ આપણે પછી રાખીએ છીએ. યાદ રાખવાનું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી છે. બરાબર, ચાલો ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી રાખીએ. આ એન્ટ્રી કાં તો આ એન્ટ્રી લખી કાઢવી પડે, બેમાંથી એક કરવું પડે. ચલો પછી છે આગળ વધવું. ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું બાકી છે. જઈને માસિક પગાર 700 લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેમને ઉપાડી લીધો છે. તો જઈને માસિક પગાર 700 આપવાનો છે, મહિને 700 રૂપિયા. જેમાં 4 મહિનાનો પગાર તેને ઉપાડી લીધો છે. તો 700 × 4 કરો તો 7 ચોક 2800. પણ જેનો પગારમાં સમાવેશ થઈ ગયો છે, તો પગાર નફા નુકસાનમાં હોય, તો જયનો પગાર નફા નુકસાનમાં ના લખાય. જય ભાગીદાર કહેવાય, ભાગીદારનો પગાર ફાળવણી ખાતામાં લખાય. તો આ પગાર તમે પગારમાં લખી કાઢ્યો છે, તે ખોટો છે 4 મહિનાનો પહેલા. તો 7 ચોક 2800 રૂપિયા તમારે માઇનસ કરી દેવા પડે નફા નુકસાનની ઉધાર બાજુ. તો નફા નુકસાનની ઉધાર બાજુ જે પગાર લખ્યો છે ને, એમાંથી 2800 રૂપિયા માઇનસ કરવા પડશે. માઇનસ જયનો પગાર. હવે 20,000માંથી 2800 રૂપિયા માઇનસ કરી દેવાના. તો 20,000 માઇનસ 2800, તો 17,200 રૂપિયા આવશે બહાર આઉટરમાં.
17,200 અને ખરેખર જયનો પગાર ક્યાં લખાય એને જે ભલે ઉપાડી લીધો છે આ ઉપાડ નહીં હા પેલો બીજો ઉપાડ આ ઘેર નથી ઉપાડ તો રેગ્યુલર એનો પગાર તો ફાળવણી ખાતા નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જયનો પગાર 2800 રૂપિયા તો યાદ રાખો આ 700 ગુણ્યા 4 છે અને આટલો પગાર એને ઉપાડી લીધો એનો મતલબ હજુ પગાર તો ઉપાડવાનો બાકી હશે 12 મહિનાનો પગાર આપવાનો છે આપણે એને તો બીજો આ બી હવાલો એનો પતાવી દઈએ કે જયનો પગાર 7 ચોક 2800 એને ઉપાડી લીધો પણ હજુ બાકીનો 8 મહિનાનો એને ઉપાડ્યો નથી તો લખવાનું પ્લસ ચૂકવવાનો બાકી કેટલો ચૂકવવાનો બાકી તો કે 700 ગુણ્યા 8 આ 4 મહિનાનો એને ઉપાડી લીધો પણ 8 મહિનાનો તો બાકી જ છે તો 7 8 56 તો 5600 રૂપિયા બાકી અને ટોટલ કરશો 8 ને 6 14 8400 8400 રૂપિયા અને આની એક અસર ઉધાર બીજી અસર જમા તારે યાદ રાખવા 5600 રૂપિયાની જ બીજી અસર અપાય અને એની મૂડી ખાતાની જમા બાજુ જયના ખાનામાં 5600 રૂપિયા લખી દેવાના તો જયના ખાનામાં 5600 રૂપિયા અહીં આગળ લખવાનો પગાર એના માટે આવક છે 31,370 પગાર લખી દીધો 31,370 નો 5600 રૂપિયા દરેકને ખ્યાલ આવ્યો હશે કે જયે પગાર આટલો ઉપાડી લીધો 2800 રૂપિયા પણ પગારમાં સમાઈ ગયો તો પગારમાંથી માઇનસ કર્યો અને ફાળવણી નફા નુકસાનની ઉધાર બાજુ અને ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખ્યો અને હજુ 8 મહિનાનો બાકી છે તો એ પ્લસ કર્યો અને બીજી અસર ચાલુ મૂડી ખાતાની જમા બાજુ પગાર લખાઈ ગયો છે આગળનો નેક્સ્ટ હવાલા પર જઈએ એક સત્તાના પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા છે તો આપણે એની અસર તો અપાઈ ગઈ છે આપણે એડવાન્સમાં મૂડીનું વ્યાજ પણ ગણી કાઢ્યું છે ચોથો હવાલો આપણો પૂર્ણ થઈ ગયો છે પાંચમો હવાલો જય દર માસની આખરે 1000 રૂપિયાનો ઉપાડ કર્યો છે જ્યારે પ્રફુલ્લાએ 1/10/16 રોજ ઉપાડ કર્યો છે તો આ ઉપાડ બી ગણવાનું છે તો ઉપાડ બી આપણે લખી તો કાઢી ડેટ લખવાની હતી બરાબર એ બી થશે તો આપણે આને કશું કરવાનું નથી જ્યારે વ્યાજ ગણવાનું થશે તો પેલું વ્યાજ હવાલા નંબર આગળ વાળો ત્યારે એ અસર આવશે તો આ એન્ટ્રી આપ્યા પછી થશે આપણે તો પહેલા આપણે બધી અસરો બતાવી દઈએ યંત્રો પર 9% અને ફર્નિચર પર 5% શું ગણવાનું છે ઘસારો તો ઘસારા ગણી નાખીએ ચાલો યંત્રો પર પહેલા ઘસારો ગણી નાખીએ તો યંત્રો આપણે 31/12/16 ના રોજ વધ્યા હતા 12,000 ના ટોટલ 52,000 ના હતા ટોટલ 52 બતાવ્યા હતા તો યંત્રો શરૂઆતના કેટલા હશે તો 52 માંથી 12 માઇનસ કરો એટલે 52,000 માંથી 12,000 તમે માઇનસ કરી દો તો 40,000 રૂપિયા આવશે તો શરૂઆતના યંત્રો 40,000 ના તેની પર આખા વર્ષનો ઘસારો તો 40,000 ના 9% કરશો તો 3600 રૂપિયા આ ઘસારો આવશે યંત્રોનો તો યંત્રનો ઘસારો 3600 રૂપિયા પછી બાકીના જે વધ્યા હતા 12,000 ના તે 31/12/16 વધ્યા હતા તો એનો ઘસારો અલગથી ગણવો પડે તો 31/12/16 થી 31/3/17 સુધીના મહિના તો 12મા મહિનાની તો 31 તારીખ છે તો ગણાય નહીં તો મને કહો પહેલો બીજો અને ત્રીજો તો કેટલા મહિના થાય 3 મહિના તો 3 મહિનાનો આપણે ઘસારો ગણવાનો છે તો અત્યારે હાલમાં આ 12,000 છે તો 12,000 ના 9% હોય તો છેદમાં કેટલા લખાય 100 અને 3 જ મહિનાનું આપણે કારણ કે 31/12/16 ના રોજ આ યંત્ર આપણા ધંધામાં આવ્યું હોય તો 31/3/17 સુધીનું વપરાયું હોય તો 3 જ મહિના વપરાયું છે 12મા મહિનાની તો 31મી તારીખે આવ્યું તો એ છેલ્લા દિવસનો ઘસારો થોડી હોય તે દિવસ તો હજુ આવ્યું છે આપણા ધંધામાં એટલે પહેલો બીજો અને ત્રીજો તો 3 જ મહિના તો મહિના હોય તો છેદમાં શું લખાય 12 તો આ 3 ના છેદમાં 12 લખો તો 12,000 ગુણ્યા 9% ગુણ્યા 3/12 તો 270 રૂપિયા ઘસારો આ જે 12,000 યંત્ર આપણા ધંધામાં જે વધ્યું છે તેનો ઘસારો 270 રૂપિયા થાય અને પહેલું યંત્ર 40,000 આખું વર્ષ ધંધામાં વાપર્યું એનો 3600 રૂપિયા થાય તો બે યંત્રો ભેગા થઈને ઘસારો કરીએ તો પહેલા યંત્રનો 3600 બીજું યંત્ર વધારો થયો છે એનો 270 આમ કરીને કુલ ઘસારો કેટલો થાય તો કે 3,870 રૂપિયા તો આ ઘસારો 3,870 રૂપિયા આપણે શું કરવાનો હોય માઇનસ કરવાનો અહીંયા આગળ યંત્રોમાંથી 3,870 રૂપિયા ઘસારો શું કરી નાખવાનો માઇનસ કરી દેવાનો મિલકત તેને
તો લખું છું માઇનસ ઘસારો 3870 રૂપિયા. પછી શું કરવાનું આપણે? તો કે આ 52,000 માંથી 3870 રૂપિયા માઇનસ કરવાના, તો 48,130 રૂપિયા આવશે. તો 48,130 રૂપિયા આપણે અહીંયા આગળ લખી દેવા. ચાલો, હવે તમે દરેક વ્યક્તિ જાણો છો કે આ ઉધાર છે અને આ માઇનસની નિશાની. તો બોલો, ઉધાર માઇનસ ઉધાર, તો નફા નુકસાનની ઉધાર બાજુ, અથવા ઉધાર હોય ને માઇનસની નિશાની હોય તો એ બાજુ એ જ સાઈડ અસર આપવાની, એટલે ઉધાર સાઈડ જ આપવાની. યંત્ર ઘસાય તો આપણને શું થાય? ખર્ચ થાય, નુકસાન થાય, દુઃખ થાય આપણને. એ નફા નુકસાનની ઉધાર બાજુ છે. તો 3,870 રૂપિયા યંત્રનો ઘસારો, 3,870 રૂપિયા, 3,870 રૂપિયા યંત્રનો ઘસારો. તો 3,870 રૂપિયા આગળ યંત્રનો ઘસારો, નફા નુકસાનની ઉધાર બાજુ આપણે દર્શાવી દીધો. હવે ફર્નિચર છે 84,600, એ વેચ્યું છે 14,600 નું, 1/10/16 ના રોજ 70,000. તો આપણે અહીંયા આગળ બી ઘસારો શું કરવાનો છે? માઇનસ કરવાનો છે. તો ફર્નિચરની પણ તમને ઘસારાની ગણતરી તમને બતાવી દઉં. તો ફર્નિચરનો ઘસારો જે આપણે આપેલો છે, તો એની ઘસારાની ગણતરી પણ આપણે શાંતિથી જોઈ લઈએ. જો ફર્નિચર પર 5% ઘસારો શોધો. તો ફર્નિચર 84,600 નું છે, તેમાંથી 1/10/16 ના રોજ વેચ્યું 14,600. તો 84,600 માંથી 14,600 નું વેચી દીધું. તો આપણા ધંધામાં આમ જોવા જઈએ તો રહ્યું કેટલું? 70,000. એનો મતલબ 70,000 નું આખું વર્ષ ધંધામાં ફર્નિચર રહે, તે આખું વર્ષ ઘસાવાનું. તો 70,000 ના 5% કરીએ તો 3500 રૂપિયા આખા વર્ષનો, જે આખું વર્ષ ફર્નિચર વાપર્યું તેનો ઘસારો 3500. પણ બાકીનું 14,600 નું ફર્નિચર તમે વેચી દીધું છે 1/10/16. તો 1/10/16 વેચી દીધું, તો તમારા ધંધામાં કયા દિવસે? પહેલે દિવસે હશે. તો 1/4/16 હતું અને 1/10/16 તમે વેચી દીધું. તો અહીંયાથી અહીંયા સુધીના મહિના તમે વાપર્યું કહેવાય. 1/4/16 થી 1/10/16 સુધી આ ફર્નિચર તમે વાપર્યું. તો કેટલા મહિના થાય? તો કે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. 10મા મહિનાની 1લી તારીખે તો વેચી દીધું છે. એ 10મો મહિનો તો આપણે વાપર્યું જ નથી. તો એનો મતલબ તમે 1, 2, 3, 4, 5 ને 6, તો 6 મહિના ફર્નિચર આપણા ધંધામાં રહ્યું, વાપર્યું અને પછી વેચ્યું. તો 6 મહિના તો ઘસાયું હશે. તો 6 મહિનામાં કેટલું ઘસાયું તે આપણે જોઈએ. તો કે જો 14,600 નું ફર્નિચર, 5% ઘસારો, ટકા હોય તો છેદમાં શું લખાય? 100. અને 6 મહિના, તો મહિના હોય તો છેદમાં શું લખાય? 12. તો 6/12. તો 365 રૂપિયા આ વેચ્યું તે ફર્નિચરનો ઘસારો. તો જો બે ઘસારા ભેગા કરીએ, 3500 અને 365, તો કુલ ઘસારો કેટલો થઈ જશે? 3,865, 3865. તો 3865 જે ઘસારો છે, 3865 માઇનસ કરી દીધું. તો બોલો, 70,000 માંથી ઘસારો હંમેશા માઇનસ થાય, આપણી મિલકત ઘટે એટલે બાદ કરીએ તો 66,135 રૂપિયા આવે છે. 66,135. દરેક વ્યક્તિ જાણે છે કે આ ઘસારો ખર્ચ કહેવાય. તો નફા નુકસાનની ઉધાર બાજુ, ઉધાર માઇનસ ઉધાર, 3865, 3865 અહીંયા લખી દઉં છું. ફર્નિચરનો ઘસારો, 3865. આગળ હવાલો. જો આ હવાલો પૂરો થઈ ગયો આપણો છઠ્ઠો. 7મો છે, પ્રફુલ્લા તારીખ 1/12/16 ના રોજ અંગત વપરાશ માટે 2,000 નો માલ લઈ ગયેલા, જેની વેચાણ નોંધમાં 2,400 રૂપિયાથી નોંધ થઈ છે. તો આ ગલત નોંધ કરી દીધી છે 2,400 રૂપિયાની. તો જેની વેચાણ નોંધમાં 2,400 થી નોંધ થઈ છે તે ખોટી છે. પણ અંગત વપરાશ માટે 2,000 નો માલ લઈ ગયા હોય તો તેની પહેલા તો આમ નોંધ શું થાય? તો કે આમ નોંધ થાય ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો ઉપાડ 1/12/16 ના રોજ પ્રફુલ્લાએ કર્યો છે 2,000 રૂપિયાનો. તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ઉપાડ ક્યાં લખાય? તો
તો કે ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ, અને ખરીદ ખાતે જમા તો વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદીમાંથી માઇનસ. તો ઉપાડ પ્રફુલ્લનો 2000 લખું છું અહીં. એ જગ્યા છોડી હતી મેં ડેટ, કારણ કે વચ્ચેની હતી ને 1/12/16, એટલા માટે મેં સ્પેસ રાખી હતી. 1/12/16 ઉપાડ છે, અને આ માલનો ઉપાડ કરે છે 2000 રૂપિયા. તો ઉપાડ ખાતે ઉધાર 2000, તે ખરીદ ખાતે જમા, તો ખરીદ ખાતે જમા તો વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદીમાંથી માઇનસ, ઉપાડથી ગયેલ માલ. ₹2000, 188 માંથી 2 માઇનસ કરશો તો 186, 1,86,000 રૂપિયા. તો 1,86,000 ઉપાડ ખાતે ઉધાર, ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ, અને ખરીદ ખાતે જમા તો ખરીદીમાંથી માઇનસ કર્યો 2000 રૂપિયા. પણ અહીંયા આગળ એવું લખ્યું છે કે ભૂલથી વેચાણ નોંધમાં નોંધાઈ ગયો છે 2400 રૂપિયા. તો વેચાણ નોંધમાં 2400 થી લખાયો છે તે ખોટો છે. માઇનસ ઉપાડથી ગયેલ માલ, ખોટો નોંધાયેલો છે 2400, અથવા ખોટું નોંધાયેલ વેચાણ, તમને જે શબ્દ અનુકૂળ આવે તે તમે લખી શકશો. તો 3,73,000 માંથી 2400 રૂપિયા માઇનસ કરી દેવાના, તો 3,70,600 રૂપિયા આવશે. તો તમે વેચાણને મારશો તો કોને વાગશે? તો કે દેવાદારોને. વેચાણમાંથી વેચાણ ઘટ્યું તો દેવાદારો પણ ઘટવાના, તો દેવાદારોમાંથી પણ 2400 રૂપિયા માઇનસ કરી દેવાના. તો માઇનસ ખોટું નોંધાયેલ વેચાણ, ઉપાડથી ગયેલ માલ 2400 રૂપિયા. દેવાદારો તમારા જ્યાં હોય મિલકત તેનામાં, તો દેવાદારો નીચે તમારે અહીંયા આગળ લખવાનું છે, એટલું યાદ રાખજો. તો ભૂલથી નોંધાયેલ 2400 રૂપિયા માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ. 48,000 માંથી 2400 રૂપિયા માઇનસ કરવાના, તો 45,600 રૂપિયા આવે. 45,600 રૂપિયાને લખી કાઢ્યા. આ સર તમને ખ્યાલ આવી ગયો કે અંગત વપરાશ માટે 2000 નો માલ લઈ ગયા તો ઉપાડ ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ, અને ખરીદ ખાતે જમા તો વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદીમાંથી માઇનસ કર્યું. વેચાણ નોંધમાં નોંધ થઈ ગઈ છે તો વેચાણમાંથી માઇનસ, અને દેવાદારોમાંથી માઇનસ. તો 4 અસર આપણે હવાલાની આપી છે. 8મો હવાલો છે, 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેમની પાસેથી ₹40 લેખે ડિવિડન્ડ મળી શકે તેમ છે. એટલે એટલા મળી શકશે. 40 પૈસા એટલે મારી ભાષા, આમ 40 પૈસા એટલે 0.40 કરી દો તો ચાલે, અથવા 40% કરી દેવાનું. તો કેલ્સી પર કરી શકો, 2400 ના ગુણ્યા 0.40 લખો, આટલા મળી શકશે. 2400 ના 60%, 1440, સોરી 2400 ના 24, તો 2400 ના 40 પૈસા એટલે 40%, ફરી લખી દઉં, 2400 ગુણ્યા 40%, તો 960 જ આવે છે. 960 મળી શકે છે. માઇનસ બરાબર, તો 1440 રૂપિયા મળતા નથી. તો ફરી એકવાર કે 2400 ના 40% પૈસા, 40 પૈસા, તો 0.40 લખી શકો, અથવા 2400 ગુણ્યા 40%, અથવા 2400 ગુણ્યા 0.40, બરાબર. તો એનો મતલબ એવું થાય કે આટલા મળી શકે છે. એ 2400 ના 40 પૈસા લેખે તમે ગુણાકાર કરો તો 960 રૂપિયા મળે છે. તો 2400 માંથી 960 તમે માઇનસ કરો તો 1440 રૂપિયા મળતા નથી. નાદાર એટલે એનો મતલબ હવે પૈસા મળવાના નથી. તો આપણને કોઈ વ્યક્તિ પાસે રૂપિયા માંગતા હોય અને નહીં મળે એવો શબ્દ આવી ગયો, આ 1440 રૂપિયા, એ આપણા ધંધામાં શું પડી કહેવાય? ઘાલખાત. તો આ ઘાલખાત શેની કહેવાય? તો કે હવાલાની. તો 1440 રૂપિયા ઘાલખાત હવાલાની પડી છે. તે હવાલાની, જો ઘાલખાત હવાલાની 1440 રૂપિયા અહીંયા આગળ મેં લખી કાઢ્યું. હવે બીજું કઈ આવતું નથી તો ડેશ, આનો સરવાળો 2440, આ બી નથી, બાર 2440 રૂપિયા કાઢી નાખવાના, બરાબર.
આ બેનો સરવાળો, આ ડેશ નથી, ગાલખાત અનામત હવાલાની નથી આપણી પાસે, તો ડેશ 2440. પછી ગાલખાત અનામત કાચા શ્રેયની બી નથી, તો ડેશ, તો બહાર એવી ને એવી રકમ કાઢી નાખો. તો ગાલખાત આપણને પડી 1440 રૂપિયાની. તો ગાલખાત મિલકત દેનામાં દેવાદારોમાં તમે લખેલું છે, અહીં આગળ લખવાનું માઇનસ ગાલખાત હવાલાની 1440 રૂપિયા. તો 1440 રૂપિયા છે, તો 45,600 માંથી 1440 શું કરી નાખવાના માઇનસ, તો 12 આવશે 44,160 રૂપિયા. તો તમે આ હવાલો બી અહીંયા પૂર્ણ કરી દીધો, 44,160 રૂપિયા. આગળ આપણે પેલું રહેવા દીધું હતું ને ઉપાડના વ્યાજની ગણતરી, તો પહેલા એ પૂરી કરી દીધી. તો જો અંદર એવું લખ્યું હતું, જય દર મહિનાની આખર તારીખે 1000 રૂપિયાનો ઉપાડ કરે છે, તેનો કુલ ઉપાડ 12,000 રૂપિયા અંદર આપેલો જ છે. તમે જોશો તો અંદર લખેલું જ છે. પણ દર મહિનાની આખરે હોય તો આપણો શું રૂલ્સ છે, તો કે 1000 ગુણ્યા 12%, ટકા હોય તો છેદમાં 100. દર મહિનાની આખરે હોય તો 66/12 તમારે આવું લખવાનું હોય છે. દર મહિનાની શરૂઆતમાં હોય તો 78, અહીં આગળ 78 લખવાનું, અને છેદમાં 12 તો ખરા છે. દર મહિનાની આખરમાં ઉપાડ કરે છે કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે, એક આ ધ્યાન રાખવાનું. આખરે હોય તો 66/12 અને શરૂઆતમાં હોય તો 78/12. પણ એક આ બી ધ્યાન રાખવાનું, ભૂલમાં કોઈ આ 12,000 અહીં લખી કાઢશે ને કુલ ઉપાડ તો એ પ્રોબ્લેમ. દર મહિનાવાળી જે રકમ હોય તે જ અહીંયા લખાય. તો 1000 ના 12% ગુણ્યા 66/12, તો 660 રૂપિયા વ્યાજ આવે છે જયનું, ઉપાડનું વ્યાજ. તો 660 આ ગણતરી કરી છે આપણે જયની. તો ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે ચાલુ મૂડી ખાતાનું ધાર બાજુ 660 રૂપિયા આપણે લખી દઈશું. ચલો પ્રફુલ્લાની ગણતરી કરીએ તો પ્રફુલ્લાએ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે 16,000. તો 1/10/16 થી વર્ષ આપણું પૂરું થવાની તારીખ કઈ છે, તો કે 31/3/17. તો 1/10/16 થી 31/3/17 સુધીના મહિના ગણો તો 10મા મહિનાની પહેલી તારીખ છે, એટલે 10મો મહિનો બી એને પૂરેપૂરા પૈસા વાપર્યા છે. તો 10મો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો, આમ ટોટલ મહિના ગણશો 1 2 3 4 5 6, તો 6 મહિના આ પૈસા એને વાપર્યા 16,000 રૂપિયા. તો 16,000 ના 12%, ટકા હોય તો છેદમાં 100, 6 મહિના, મહિના હોય તો છેદમાં 12. તો 12 ગયા, 0 0 ગયા, 160 ગુણ્યા 6 કરશો તો 960 રૂપિયા આ પ્રફુલ્લાનું ઉપાડનું વ્યાજ થશે. પણ હજુ પ્રફુલ્લાએ બીજો પણ માલનો ઉપાડ કર્યો છે, એનો ઉપાડ કરે એનો વ્યાજ તો ગણવું જ પડે. તો એને 1/12/16 ના રોજ પ્રફુલ્લાએ બીજો અંગત વપરાશ માટે 2000 નો માલ ઉપાડ્યો છે. તો 1/12/16 થી 31/3/17, તો 12મો, પહેલો, બીજો ને ત્રીજો. તો જો 12 1 2 3 ટોટલ 4 મહિના થાય. તો 2000 નો એને માલ ઉપાડ્યો છે, તેના 12% છેદમાં 100, 4 મહિના તો છેદમાં 12. તો અહીંયા પણ 12 જશે, 0 0 જશે, તો 20 ગુણ્યા 4 કરશું તો કેટલા આવશે 80 રૂપિયા. તો પ્રફુલ્લાએ 2 વાર ઉપાડ કર્યો છે, એક 16,000 નો અને 2000 નો, બંનેની તારીખ જુદી જુદી છે. એકનું 960 વ્યાજ આવ્યું, એકનું 80 આવ્યું. તો આ બેનો સરવાળો કરીએ તો 1040. તો પ્રફુલ્લાનું ટોટલ વ્યાજ ઉપાડનું 1040 થાય છે અને જયનું 660 થાય છે. તો 660 ને 1040, તો ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ તમે જોઈ લો, અહીં આગળ લખી દઈએ ઉપાડનું વ્યાજ 31/3/17. ઉપાડ પર વ્યાજ તો 660 અને 1040 આ ભાગીદારો માટે ખર્ચ કહેવાય, એટલે આ ઉધાર બાજુ છે, અને પેઢી માટે આવક છે ને એટલે જમા બાજુ જતી રહેશે. તો જમા બાજુ ઉપાડનું વ્યાજ અહીં આગળ ફાળવણી ખાતામાં ઉપાડનું વ્યાજ જય અને પ્રફુલ્લા. તો જયમાં કેટલા છે 660 અને 1040, 660 અને 1040. પછી આ બેનો સરવાળો કરવાનો તો 1700 રૂપિયા થાય છે. 660 પ્લસ 1040,
1700 થાય છે ફાઇનલ. તો હવે 1700 રૂપિયા. તમે જોશો ને તો ક્રમમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ હવાલા બી દરેક હવાલા પૂરા કર્યા છે. જો 8મો પતી ગયો, હમણાં 7, 6, 5, કોઈ હવાલો બાકી નથી રહ્યો. દરેક હવાલાની અસર આપતા આપતા ગયા છે. હવે જો આ યંત્રનો હવાલો આપણો પૂરો થઈ ગયો, યંત્રનો ઘસારો કરવાનો. પ્રફુલ્લની લોન, તો લોન પર વ્યાજ ગણો છે 1,10,16. તો પ્રફુલ્લની લોન છે 20,000 રૂપિયા. તો 20,000નું લોનનું વ્યાજ ગણવાનું છે, તો ગણી નાખીએ. તો જો પ્રફુલ્લની લોન 1,10,16 થી છે, તો વર્ષ આપણું ક્યારે 1,10,16 થી વર્ષ તો પૂરું થાય 31/3/17. તો મહિના ગણી તો 10મા મહિનાની પહેલી તારીખ છે, એટલે 10, 11, 12, 1, 2, 3 ટોટલ 1, 2, 3, 4, 5 ને 6 મહિનાનું વ્યાજ થશે. તો 20,000ની લોન આપણે પ્રફુલ્લા પાસેથી લીધી છે ધંધાએ. તો 20,000ના 6%, ટકા એ તો છેદમાં 100, અને 6 મહિના તો છેદમાં 12. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો 600 રૂપિયા લોનનું વ્યાજ આવશે. તો લોનનું વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. તો ક્યાં લખાય? લોનની નીચે તો લખાય દેવું વધવાનું છે. બીજી અસર નફા નુકસાનની ઉધાર 600 રૂપિયા. પ્રફુલ્લાની લોનની નીચે 600 રૂપિયા વ્યાજ હું લખું છું, 20,600. વ્યાજ ચૂકવવાનું થશે, તો ચૂકવવાનું બાકી વ્યાજ 600 રૂપિયા. પછી આ છે જમા પ્લસ વિરુદ્ધ સાઈડ, જમા પ્લસ ઉધાર. નફા નુકસાનની ઉધાર બાજુ આ 600 રૂપિયાની અસર આપી દેવાની. લોનનું વ્યાજ 600 રૂપિયા. તો અહીં લોનનું વ્યાજ 600 રૂપિયા લખી દઉં છું. લોનનું વ્યાજ પ્રફુલ્લા 600 રૂપિયા. તો એક આ ગર્ભિત હવાલો હતો આપણો, તે આપણે પૂર્ણ કર્યું. પછી આપણે જોઈશું લાઈનમાં, તો યંત્ર પછી જો પ્રફુલ્લાનું પતી ગયું. વીમા પ્રીમિયમ છે, જો 30/6/17 રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત છે. તો એનો બી એક હવાલો, પછી બીજો કોઈ હવાલો દેખાતો નથી. જોઈ લો, પછી દાખલો અહીંયા પૂર્ણ થઈ જાય છે. પછી કોઈ ગર્ભિત હવા છે, સોરી, ભાડું છે, તો ભાડાનું બી પતાવી દઈશું આપણે. આપણને વીમા પ્રીમિયમ કીધું છે, તો વીમા પ્રીમિયમ 30/6/17 રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત છે. તો વર્ષ પૂરું થવાની તારીખ 31/3/17 છે. અને આ 30/6/17 સુધીનું ભર્યું છે. એનો મતલબ કેટલા મહિના? જો પ્રીમિયમ ભર્યું તારીખ 30/6/17 સુધીનું, એટલે કે 31/3/17 થી 30/6/17 સુધીના મહિના, એટલે ચોથો, પાંચમો અને છઠ્ઠો, આમ 3 મહિના એડવાન્સ ભર્યું એવું કહી શકાય. તો આ 3600 રૂપિયા એડવાન્સમાં ભર્યા છે 3 મહિનાના વધારાના, તો 3600 ગુણ્યા 3/12, તો 900 રૂપિયા એડવાન્સમાં ભર્યા છે એવું કહી શકાય. તો વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું છે, તો અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ આપણા માટે મિલકત કહેવાય. તો મિલકત લેનામાં અથવા નફા નુકસાની, એટલે બીજી અસર નફા નુકસાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમમાંથી માઇનસ કરવાનું. અહીંયા લખી દઉં છું, અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવે, એડવાન્સમાં ચૂકવ્યું કેટલા રૂપિયા? 900 રૂપિયા આપણે શોધી રહ્યા હતા. તો 5700 માંથી 900 તમારે માઇનસ કરવાના. તો 9 ને 8, 17, 4800 રૂપિયા આવશે. બોલો, ઉધાર માઇનસ ઉધાર, તો 900 રૂપિયાની બીજી અસર ક્યાં આપવાની? તો કે મિલકત દેનામાં. તો એ મિલકત દેનામાં લખી દેવાનું 900 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અંદર વાળી રકમ લખવાની, બસ એટલું જીવનમાં તમારે યાદ રાખવાનું કે બહાર વાળી નહીં. તો બધા જ હવાલા આપણા ક્રમશઃ પૂરા થતા જાય છે. હવે છેલ્લું એક બાકી છે, ભાડું. અહીં આગળ લખ્યું છે ફેબ્રુઆરી 2017 સુધીનું. તો આપણું વર્ષ તો માર્ચમાં પૂરું થાય. તો માર્ચ મહિનામાં પૂરું થયાનો મતલબ 1 મહિનાનું ભાડું બાકી છે. તો 22,000 કેટલા મહિનાનું હશે? તો કે 11 મહિનાનું હશે. તમે નફા નુકસાનની ઉધાર બાજુ 22,000 રૂપિયા ઇનરમાં લખ્યા છે. તો 22,000 ભાગ્યા 11 કરવાના, એટલે 2,000 રૂપિયા આવે. તો એક જ મહિનાનું બાકી છે, એટલે 2,000 રૂપિયા આવી જશે. પ્લસ ચૂકવવાનું બાકી 22,000 ભાગ્યા 11 કરશો તો આવશે 24,000.
અને ઉધાર પ્લસ જમા. ચૂકવવાનું બાકી માથા પર શું કહેવાય? દેવું કહેવાય. તો દેવું ક્યાં લખાય? તો કે મૂડી દેવામાં. તો મૂડી દેવામાં લખી દેવાનું ચૂકવવાનું બાકી ભાડું 2000 રૂપિયા. ચૂકવવાનું બાકી ભાડું 2000 રૂપિયા. તો ચૂકવવાનું બાકી ભાડું 2000 રૂપિયા છે. 2000 રૂપિયા. ચાલો આપણે ટોટલ મારવાની શરૂઆત કરી દઈએ. તો પહેલા જમાશયનું ટોટલ 3,70,600 પ્લસ 39,100. તો 4,70,700 થાય છે ટોટલ. તો 4,70,700 માંથી આ 60,000, 1,86,000, 5300 ને 11,000 માઇનસ કરશો તો 1,55,400. તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખૂટે તો એને કાચો નફો કહેવાય. તો ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે. એક અસર ઉધાર તો બીજી અસર જમા. તો 1,55,400 નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીં લખી દેવાના. જોઈ લો, કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. તો 1,55,400, 2,000 અને 850. તો એનો સરવાળો કરશો તો 1,58,250 આવે. એ જ સરવાળો અહીં લખી નાખવાનો. અને પછી ઉધાર સાઈડનું આ જેટલી એન્ટ્રીઓ છે, આ 24,000, 12,000, 17,200, 48,000, 24,040, 650, આ જે બધી એન્ટ્રી આપી છે બધાનો સરવાળો કરી અને એમાંથી એ શું કરી નાખવાનું? માઇનસ કરી દેવાનું. તો 79,775 ખૂટશે અહીંયા આગળ. એને કહેવાય ચોખ્ખો નફો. તો ઉધાર તો બીજી અસર જમા. તો ફાળવણી ખાતાની જમા બાજુ 79,775 ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા. તો જમા સાઈડનું 79,775, 1,080 અને 1700. આ ત્રણનો સરવાળો 82,555 થાય છે. એ જ અહીંયા આગળ લખી દેવાનો 82,555. એમાંથી 22,500 માઇનસ કરવાના, 360 માઇનસ કરવાના અને 8400 માઇનસ કરવાના. તો 51,295 ખૂટશે. તો આપણો અહીંયા આગળ જય અને પ્રફુલ્લા આ ધંધામાં સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો ભાગ્યા 2 કરી દેવાના. 51,295 ભાગ્યા 2 તો 25,647.5 આવે છે. 50 પૈસાને કાઢી નાખવા માટે એકને 50 પૈસા વધારે આપી દઈએ છે, એકના લઈ લઈએ છીએ. એ 25,648 અને 25,647. આ બેનો સરવાળો આટલો થવો જોઈએ, એટલું યાદ રાખજો. ભાગાકાર કરો તો 25,647.5 આવે છે, યાદ રાખો. પણ 50 પૈસા છે તો એકમાં 50 પૈસા ઉમેરું છું ને એકમાંથી માઇનસ કરું છું. કે પોઈન્ટ વાળી રકમ ખેંચવામાં તકલીફ પડે આપણને. તો 25,648, 25,647. તો ચાલુ મૂડી ખાતાની જમા બાજુ તો તમે જોઈ શકો એ ચાલુ મૂડી ખાતાની જમા બાજુ. તો જોઈ લો, વહેંચણી પાત્ર નફો નફા નુકસાન ફાળવણી ખાતે લાવ્યા 25,648 ને 25,647. પછી આ લોકોના જમા સાઈનું ટોટલ 10,000, 5600 અને 25,648. તો સરવાળો 41,248. એ જ સરવાળો અહીં લખવાનો. એમાંથી આ 1, 2, 3 ને 4 રકમ માઇનસ કરશો તો 15,508 ખૂટશે. જમા બાજુ પ્રફુલ્લાના 4,000, 12,500, 360 અને 25,647. આ ચારનો સરવાળો 42,507 આવશે. એ જ સરવાળો અહીં લખવાનો 42,507. એમાંથી 16,000, 2,000 ને 1,040 માઇનસ કરશો તો 23,467 ખૂટશે. બોલા ઉધાર તો બીજી અસર જમા. જમા એટલે મૂડી દેવા. તો એ મૂડી દેવામાં તમારે ચાલુ મૂડી જય અને પ્રફુલ્લા લખી દેવાનું. 15,508 અને 23,467. પછી આ બેનો સરવાળો 38,975. મૂડી દેવાનું ટોટલ આ બધું આ જેટલું આપ્યું છે તે આ બાજુનું જે છે તે પાછળ બી છે. એ બધાનો સરવાળો કરશો ત્યારે આવશે 3,48,125. તો બંને બાજુના ટોટલ આપણા સરખા થઈ જાય છે. તો દાખલો અહીંયા કમ્પ્લીટ આપણો પૂરો થઈ જાય છે. તો દરેક સ્ટુડન્ટને સમજ પડી હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.